દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભાભી કોઈ કે જે ઓબા પડી છે કે વાહો આરે ભોડારીઓ આરે કોઈ ઓછો નહીં આઈને ભાઈને કહેવાય રહેતો નહીં આ હેડે ઓબા આજે જોય ઓબો ઈવન એકલાનો એવું કરશી કાતો થોડો કોઈ ઈવન એકલાનો છે આ મોય એને ભાઈનો ભાગ છે વળી આમ ભાગ તો ના તો ખરેખર ઓબો કપાઈ દઉં તાત્કાલિક બોલાવ કાપી નાખો પાર આવે આ તો જોણે ભગતનો ભાગ ના હોય એવી તો વાત કરી છે પાછા હજુ ખબર નહીં તો મારી તો એ એકમ પગ મેલું ને એટલે મેં પૂછી ને ભાડીને તો ખાઈ ડુરત ફાટી જઈ હોના કે આરે શું કરવા આવ્યો છે પણ ખબર નહીં પોડરિયા તું જો આ ભગત ખાલી શું કરે કે તો ભાગ લીધા વગર નહીં મેલું પેલું હાપુ સાબો છે ને એ રેમો લાવ ખાટો ના હાલું ખબર નહીં હજુ મારે જવા દે અમારે જઈને જો ખાય કુદારોમાં એવા કૂદી ને બરાબર ના કુદારું તમે હાખો તો ખબર નહીં ભગત વિફળતું નહીં તો દી ને કા ઓબા બોબા કહીને કાપી નાખી દીધા હોય પણ તો મજૂરી જરૂર ના પડે ભગત એકલો કાપી છે ખાલી જો તું બેઠું છે જો દોડા ફાડીને જોવા છે ને તું દોડારિયા તું હા ઓડાર તારું બેટ જાય ગહેરા એ નહીં તારા એ નહીં આ તારા ભાઈનો ભાગ સાચી કાન જઈને બેઠ્યો છો એલા ગહેરા દાથી કાન જઈને ચોઠી રહી છે ભાગ નહીં અમારો વાત કરી કોઈ ના હોય ને તો બે જઈને શાંતિથી વાત કરું અને ના લે ને તે કાપી જ દેવાય રાખો જ નહીં સોલો રાખો ને કોબાઈ રાખવા નહીં તારા કાંઈ ચોટક બોડાર જવા દે પાછું તો શું બેહી છે ઓમ પગ ધરાઈને બેસતા તો આવતો નહીં બેહી રહી પાછા હા સમ ભાઈ તું આમ વગર ફોન આવ્યો શું ચાલે ઉપર ભગત શું છે સમ આમ ડાફેડે ચડે છે કે જોવા આવ્યો તો દેખ તો બેહવા નહીં આવ્યો ચોટી રહ્યા કઈ ના ભાઈને કહેવા તો નહીં કે વાહો આવજે માંગા તેવું માં ભાગ નહીં મારો વાત કરવા તે તારો ભાગ હતો પણ કંકુત્રી કીધી હોત ને તો લસીન મોકલાવ પણ છોકરા અંગાત ઓ અમારે કંકુતરી હોય તાન ભાગ સહી માં તો બોલાવી દેવાનો ફોન કરીને કે આવી જજે ભાઈ તું મને આવી જોત હનો ભાગ પાછો ઓ બાનો ચમ એ પેલા ડોહાન 12મા વખત તું ભાગ આલ્યો તો કને ન ચાલે આલ્યો તો ભાગ ન તારા રૂપિયા 25000 રૂપિયા લેતા હાલ્યા રૂપિયા 2 લાખનું 12મું કર્યું છે ને 25 રૂપિયા આલ્યો છે મત ક્યાં ભાગ આલ્યો છે ગમે તે 2 રૂપિયા કહેવાનું તો ભાગ જ કેવા વાત કરો તે અને તું કંકુતરી વાત કરો થોડા કહો તો મારા વિવાહ કંકુતરો બોલાવજો વાત કરવા દે હું કહું છું ઓ બાન કેજે પડાઈ દેવાની બરાબર અત્યારે બોલાશી ને તે વેચી મારે એટલે ઓબા કુ નહીં ચમકા નહીં તે એટલે મોટો કોણ છે લ્યા આજે તમારો ખાટો પેલો મોરો મારો એટલે મેં મોટો કોણ છે તમે હતું થઈ ગયું તે ભાગ કુનો પડે પણ ગ્રાહક તો લાવવા પડે ગમે તે ગ્રાહક લાવે હને લે ઘર છોકરો ખોયો નહીં ગયો છોકરો તો ખાય ને કોઈ નહીં હા પૈસા ના તમે યાર છોકરો વાફારો કાન ભિખારી થઈ ગયો ભિખારી અમનો તો પેલી રોડ ના ચડાવ ભિખારી થઈ ગયો ગોધા ખાને મેલવા તે વાત કરો તે ગોધા ને કહી દીધું ને પણ નહીં મજા આવે એમ હા નહીં મજા આવે આવ પેલી રોડ ને ઓગળિયો કર્યો હોત ને તો ઠેલી આટલા તું ના આવ્યો હોત એ તો કોઈ મારો પ્રોબ્લેમ છે તમારે નહીં જોવાની હોકી ડોસી મને મહી જ ના નાખતી રોવા તો પછી અમારા બુ પડશે કે તે 2 ટાપો પાડી દેવાની મો થઈ ગયું વાત કરો તે પાડી દેવાની વાત કરે છે જો સરપંચ વાત કરી દઉં સરપંચ હોય ને તો હોને ખબર છે સરપંચ બન્યા છો તો પણ હું કહું ભાગમાં હોય ને આ લેવાનું બાકી નકર હું જતો નહીં કરું કહી દીધું બુઢિયા તું તો મારી ગામમાં આબરૂ કાઢી બહેરોનો માર ખાઈ મરી ગયો કોક દારો તો હોકી માર ખાતા કોકી ધોકા જ ખાતા કોકી અમે ગોધા જ ના ખાતા કહી દીધું તો મન હે ગોધા તો કોચો કાઢી ની ડોચો હવારે પેલા શું કેવાય હોણશો છૂટી મેલી છે પાછા એ તો ગમે તે આપણે રોટલા ખવડાવે એટલે થયું આપણે બેટા એમ એ ગમે તે એટલે હું લેવા આવ્યો તો હું લેવા એટલે કે હાલ તો આઈ ગશું કીધું કે ભાગ આ લેજે એ તો કેવડ્યો ને એટલે તારા મુઠાનો તો બરોબર છે પણ પેલા છોકરાના મુઠાની 5 કિલો કેડિયો આલે હેડવા કરતો કેરે નહીં લેવાની યાર બરા બોલા છે મારા આવી છે ઓબા પાડવાના છે એટલે હું તારો ઉસું લે હું થઉં તને ભાઈ થો છે ભાઈ યાર ચોઈ લાવી છે વચમાં નકા પછી એક આલી દીવો બસ યારી બોલી જાય અને ના હોય ને તો યારી બોલી જાય કઈ દીધું તો મોન
છું હા પાકી ને એટલે 10 કિલો લઈ જજે કેરીઓ ને હાલ મેઠો લાગ્યો હોય ને તો ગોમના ગલ્લાનો પીવરાવજે લાઈન પણ રસ પીવરાવો નહીં કે રાખો નહીં તાન જો હતા હું કરું એમ એ જો હતા ને હું ભગતી જો હતા ખાલી અલ્યા બુઢિયા જેવો છે બુઢિયા હમજો જેવો હમજો કાપી નાખ દો પાર આવે તાન ભાગ આલો કે આલો એટલે કદી પાણી પાવા આવ્યો ને તું કોણ હોકી ના પાડ તેલ પાયું છે ને તું એ વધારાની ગરમી ના કરતો નકમણે લેતો ને લેતો જ છે બસ એટલે ભાગ આલવા નહીં આવવાનો ભાગ તો નહીં મળે દા હું કરી લીધા નહીં આવે ભાગ પાસે હમણાં અળબોતાઈ નાખ્યો વાતો નહીં બોલતો તાર છો હવે. આ તો વાબાન કાપ્યું વરાક જે નહીં જો કે તમારે લીધે તો પાછો લોચો વાગશે બેહીજો શાંતિથી બેહીજો એમ કહું છું ફેર મને જેવું કીધું એક વખત તો અમારે વાગશે ને તો અમારે લોચો વાગી જાય એમ કહું છું મેલજે જોવો તો મેલજે પછી કહેતા નહીં કે ભગતે કોરી મેલી ગમો હેક હેક તારું મોટું નોળિયા જેવું છે પાછો મેલવા આ એકે પડતો હમણાં ગોઠિયા ખાતો કઈ નાખ્યો મને બસ ખબર છે મને તમે મારી આબરૂ કાઢો ગમો તે ચોકણ છે તારી આબરૂ સલે તો ખબર છે આમ હાથે કરી આબરૂ કાઢો છે કે ભગત ના કામ કરી બેહી છે ને વાત જુઠ્ઠી વાતો નહીં કામ કહી દીધું તે દાડા પેલા મગનને શું વાત કહી હતી તમે કે ભગત ઇજ્જત લૂંટી કોકની આવું કહેતા નહીં ખરેખર ને ખોવાઈ જો કહી દીધું ઓવા એટલે હું આ તો છોકરું છે કોઈ ના છે રે તું ગમે ભલા ખોઈ જોઈ બંકા બાદ ના આવે ને ખબર ના કહી દીધું 302 તો લાગી જઈએ ખબર હે ને આ તો લગીર તું જાણો પડી નકર તો ગોમનો ચિયો કોત ને તો બે બુંગા કઈ નાખ્યા હોય હોત. જે અણોક મોટો હોય ગમે તે હોય ને પછી હું ભમાન હોય રાખું હેટ હેટ તારા તો ઘરનો છોકરો બીવાતો નહીં ને આ તું કુના બીવરાવાની વાતો કરી આ ધમકીઓ બીજા જે બિલ્જ ગોમનો બિલ્ડર છું ના વાપર્યો ને તો પણ ગોમમાં નીકળું ને લાકડી લઈને લે ગલ્લા ફટાફટ ખબર છે એ તો ઉધાર માંગવાના છે એવું આપણું કાઢે નહીં કે તાન આ ધમક્યા લે ને અમે હાચીમ ફરજો કહી દીધું એટલે નાખું કઈ ના છે ખબર નહીં હાલ તો કીધું 300 લાગે તો લાગે ફેરથી એટલે આ કોળી કુની હતી કનીયા કુનિયા? કનઈ લે મારો કરવી છે લઈ જો ઘરમાં કોળો તો રાજ ખબર પડે છે તું રખવાઈ તમે ઘેર દાંતે રાખતો નહીં કોણ વાત કરો હેડોન કજો થી ને ના હોય ને તો 2 રૂપિયા કિલો મળી છોકરાને ખવડાવજે ના હોય ને તો ગોટલો તું છે ને પેલી રહી ને ડોશી બળેલી ઇનાલજી અમે થોકે સોડિયા ના ખાતા તમે તો જોન આવે એને જબ્બર બાવા છે ના તો ગોરીને ખવડાવજે ડોશી હમી થાય તું બોડા વના બેસ હું આવું છું હાલ જ બોલા ગમનો કોને બોલાઈને આઈ લે આજેવાનું હોય બધા બધું બોલાઈને આવું એ હદો આજેવાની હોય આજેવાનું કરો છે લે તારે તું સરપંચ ગોતતો નહીં ને અમે આજેવાની જરૂર પડશે મને ખબર છે ઓય ન બેસી તો નહીં 5 મિનિટમાં આવું જા જા જેટલા લઈને આવો ને એટલા આવી જજે થોડો હું બી વાવશું લે આઈ ગયો પાછો ક્યારો તને તો ગોટલોય નહીં આલો તું હાખા આ એની જાતને હું સમજે ખબર નહીં ભગત ની તો ભાગ તો લીધા વગર નહીં મેલા અને દુનિયા ફરવા ને તો ભલે ફરી જાય તો ભગત હે ને ભાગ લીધા વગર કદી નહીં મેલે કે જો ખાશે અને છોકરાને ખવડાવશે તો આની ભગત જપશે જ નહીં ના હોય ને મગના સગના પાન જાવ બે જણ લઈને પાછો જવું ઈકન ઝાડે જલ્દી નામ લેવા સાતન હાજર હો ગયા ઓ ભગત મગનલાલ આવ તા ફાણા આવતો તું તરકાનો કાળો પડી ગયો બેસ આમ કાળો છે ને વધારે કાળો થઈ ગયો જિંદગીથી કાળું છું મુંબઈ ખબર નહીં તને એટલે જ કહું છું કે તડકાનો રખડા બંધ કરી દે સરકાર રખવાનો ટાઈમ માં આવ્યો છે તેમ રખડ્યા છે હા હા ભાઈ ના ફાન જીતું તમે કા ભાગ લેવા જો તો ભાગ એમાં જમીનો તો ભાગ તો કઈએ પડી જાય અરે બસ જમીન ભાગ નહીં તો યાર હા પી નહીં આબા બે ઈને કેરીઓ આવી ને ઈનો ભાગ લેવા જો તો હું ઓ ભગત તમે તો જબરજસ્ત માણસ છો કેમ આપડા 10 મહિના એમ જતા રહીશી આ પેલી કેડીઓ આવી એટલે જ ભાગ હોવો છો કેમ એટલે મેં શું કર્યું કોઈ કોઈ નહીં પાતા વાત તારી આજી પણ પેલો તારો ભાઈ એ આખો દાડો આખું વર ઈ કઈ બેહી રહ્યો હોય અને તમે જ્યાં લેવાના હોય તમે પોકી જો ભાગ આલતો છે રહ્યો મગનલાલ હા ઈની જમીન નીકળે ને તે કેમ બે મારા ત્યાં નહીં બાવળીઓ એ લે તે કેમ બે આવું હું તે બાવળિયાને પેલા પાપડ તો આશી કે આયા છી ને તે પાક્યા તો એનો રા કાઢીને પી લ્યો હા રે ના ના તું લઈ જા ઘેર અને તરીને ખાજે જા હાલે મફતમાં એટલે જો તારા ભાગ લેવો હોય ને તો લેવો નહીં તારો ભાઈ ભાગ તો લીધા વગર નહીં મળવાનું તમે બેના ફાંસા ને આજીવન નહીં ગમના પાછા આજે તો ખરા એટલે તો કહું છું તારા ભાગ લેવો હોય ને તો હું કહે ને એટલું કરવું પડે શું કરવાનું હા ભગત ભાગ ના હાનું ના હાલે ભાગ અરે ભાઈ સી કે ભાગ પેલા પ્રેમથી સમજાવવાનો ભાગ આલો શકે નહીં હું કે રહ્યો કે નહીં મળે
લે કે લડવાન થાળા ટસકા ઉડસીમ કહેવાનું હોય. એ ના ભાઈ તમે બોલાવા આવ્યો હોય કાન તાર તું કા પૈસા વાળો હી? તો પૈસા વાળું શું બાપા હું એ તાર અમે નહીં બે મગન ભાઈ બે આપણે બે. અને બીજી વાર આ તું ભગત રોમ જેવો મોણે છે ને પેલા કાળિયાન એ રાવણ જેવો છે, રાવણ થી જેલો. એટલે યાર પેલું અમારા જોડે બે હતો ને ખાલી 5 મિનિટ એમાં તારે તો કેટલી વાતો ખેંચી નાખી. ચોય લઈ જેલો તને તો. તો ખબર છે મને તો કેવો છે એ. પણ હાલું કહું છું તમે કઈ જે મંગાત ખાલી એને કોઈ સમજાવજો એમ બીજું કોઈ કેવું નહીં મારતો ભગત ખાલી બંગ ભાગ આવે ને એટલે બસ થઈ ગયું મારતો એટલે હું કહું છું બરોબર બહેરાની રહે ને એ બંગડે તાળા પહેરવાની જરૂર છે. સમ એટલે કાકા તારથી હવે શેકેલો પાપડ ભાગા છે રે. અન ના તો ભાજી ના કઈ કહું છું કોમ તને. અંધારી હળગી જા કે હળગી જા બસ એ બધી વાત સાચી છે પણ ગમે તે તો ભાઈ કેવા કે યાર થોડો સમજાવ કે તમે બે જણા ભગત તાર અંગાત રહીને તને કેરીઓનો ને હલાઈ હેડ. ને તો લેવા પૈસા કા મગનલાલ અને હાલચાલ જતી કરવાની છે બાજુમાં રહીને હાલ છે કાકા અમે બે નહીં. ભગત એક વાત કહું, જો તારા ખાવી છે કેરી ને તો તારા ભાઈને કર બેરી તો ખાય કેરી સમજી જજે આટલી વાત. એ તમે જે કહો કરો મને કેરી ભાગા લાવવા કરો બસ બીજું કોઈ જોતું નહીં મારે તું તો વચ્ચે આવ્યો. ચોપરે માં ભાઈ હા ચોપરે દેખાતું નહીં જોનમાં આડે કુલી વાત કરી તે કોના ભાઈ નહીં કેટલી વખત પહેણાવશો એને લાકડોમાં જવાનું થયો નવું જજી યાર ડોન કહેજે મગજ ખાધા વગર ની યાર પંચો જો કયો તો ખરા. કાળુભાઈ હા ભાગ લેવા જઈએ છે કેરીઓનો ઈ હનો ભાગ ચમ તાણ નહીં કોઈ અમારો ભાગ વાત કરો હનો ભાગ એટલે જાય ની ડોશી હાલ ભાગ લેવા જવું છે. કઈ ડોશી એની નહીં ડોશી હું હાલ ઈથે જ આવ્યો છું. ભાગ નહીં ખબર નહીં આખું આબુ પાડીને ઘેર લીધું એવું છું ના હાનો હાલ નહીં અમે સગન મગન એટલે મગન પેલો કેરીઓ ના ગોટલા આવે ને એ નહીં હાલ તું જજે ખાલી. તું જજી યાર ઘેર તું નહીં એકણ આવી જવાય કંપાસ કરવા હેડવાન કરવા થી એનું મોઢું સ ખેખલી જેવું ને મને કે કોઈ ઘેર હેઠતું નહીં. તારા ઘેર હેઠતું નહીં મારું નામ લઈ કાળો પછી મગજ ગરમ ના કરતું એમ કહું છું અસ્ત્રો મેલ દ્યો ને તો કપાઈ જા દાઢું બાઢું. એ હેડવાન કર ના જાય યાર ખબર નહીં પડતી આમ જાવું છે એટલે ના એ તો કે મહિના થયો મગજ ગરમ ના કરાવતો તડકો છે જો. જી યાર તાન હું આ યાર ડંપા લ્યો વાને તો વાના ને વાન કરી લે. એ ભગત લે જઈએ ગઈ રાઈ ના પાણી નહીં કેરી કદી નહીં આવે કેરીઓ. ગે હેતું એટલે આપણે આવી ગયા દંપાસ કરવા એટલે જા. ભગત આ કોઈ ની કોઈ ના પર જાય છે. મગજ ખાય ને તો રી નહીં હપુત ઉપર જતો રે તો અમે બી ઘેર જઈએ તા. નહીં કે સાનું તો અમે શું કરવા આયા તારા ઘર જગ્યાએ છે ડો રકાબે ચટવા આવી. આઈ છે સરપંચ ઓહો શું કરવા આયા તમે બે ભાઈ શેઠ ને લવાય છે તમે. લે આવું બધું વરઘોડો હનો. આજે વાળો બે હા તાન આજે ભાગ પાવા નહીં ઓય સારનો આજીવન થઈ ગયું તું કોમો હા સારનો આજીવન થઈ ગયો લે જેના તમે ગણતા ના એવું કરવા આવ્યું તું હોય આ ને આવા આવી એ ગોમનો આજીવન કોણ છે તમે તમે તો તમે ઓય શું કરવા આયા તો પડ્યો હતો જબરજસ્ત. હલવા હલવા હા શું કીધું પાછું આ ભગત લઈને આવ્યો છે કે હારો એ સરપંચ ચા પીવા બોલાવી. અમે નવરા હતા ત્યાં આવી ગયો હા બોલી આપણે લે ખા કેરી લે ભાગ લઈ લે તું તમે ધો માર ખાવા લઈને આવી લે એટલે ખબર નહીં પડતી આ કાકા મારી હમણાં હાલ આબડું છે. હજુ આ આવડી આવડી જો, ભાગ હાલવાનું કઈ જો રાખજો ને કે તાર બેને આપણું ગમમાં કાઢ્યું હા છે એટલે સરપંચ કેરી તો જોરદાર બે છે મોટી ને મોટી. એટલે હું કહું છું હા એ નહીં કોઈની નજરો તું બેસ વધારાની ચોપડાઈ ના કરતો બેસ તું બેહો બે ના બેહો મને મળી ગયું છે ના બે રકાબે બધે એ ટેણી બધે રકાબે બે એટલે આ તારું ચાકલે મારું આ તમ એટલું હોય બેસ પબેસ 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 તું એટલે એને ભૂઈ નહીં બેહાડવાનો. પબેસ મગલાલ કેરી ખાવી ને તો ભય બે ઉપર ડોશીને કહું છું હા બે રકાબે ચા બનાવે છે સ્પેશિયલ બે ત્રણ તમારે તે પણ ના હોય તો ઘેર નીકળી જાઓ આ ભગત છે અને મેં પેચેલું કમે આશી ખબર હે ને આ ઓબો લાવવાનો છે એને. કોને આ નહીં ભગત નો ભાગ નહીં અંદર. કેરી ખાવાની કેરી એટલે તું તારું આજીવનની હોમો કરવાનું આજીવન ચોકન આપણે તો ન્યાયમાં જ ઉભા રહ્યા છીએ એક સેકન્ડ લે. કેરી ખાવાની છે એટલે આ છી તાર. ખાવાની તે અમે થોડી ભારીએ કે એટલે તમારે ન્યાય કરવો છે કે પછી નાહવાનું કરવું છે એમ કેમ ખાલી મેં તો કમ્પ્લીટ છે એને કીધું કોબો લઈ આવશે તો 5-5 કિલો આલીશું કેરી. ના હોય તો તમે બે હું ચાવ કરતા હોઉં હાઉ કરતા હો. માની જે રાખ્યો ગમે તે કહેજો
અરે આબુ આપણે આ ઘરે હતી કે ને આપણે બે હા ને એટલે આઈ જ જાય ફર્સ્ટ લાઈન. મને મોટો બે હદી તો ભારો અમે જેવો હમણાં કીધું કચ્ચા લેતા આવું. ભગત આજીવન આવીએ ને સગન મગન એટલે બધો ના દે ભાગ અને બોર્ડર ના લે એવું બને. તમને ખબર જ હતી મગનલા એક બોર્ડર છે ને બે બોર્ડર આવે ને પણ હું આઈડિયા કરું એટલે સરપંચ પાણી વાળા સાથે આવીએ. પાણી વાળી હો ના નહીં પેલું એન્ડર ફાટી જશે પાણી. પાણી વાળી હો લ્યા આ હમણાં આખો ફરતી ગઈ આવ્યો છે ભાગ લેવા. કને મારવાનું કીધા તા વાત કરો આડું ના આયા તે જાઉં છું બેસ તું બેસ ને કમળા પાસે ઝાપોટી નાખ્યો. એ બે પી રહ્યા ને એટલે પાછો લઈને આવશું મને ઓય ઓય કોમાય કોમાય તું અમાય તો ઓય ભયા હું મારે આઈથી ખબર પડે આ પછી કદી નહીં આવ કહી દીધું ખાટલે લે કેરી ખા એ કાક બગત કેરી આ ધોકે કેરી ખાવાય છે આ ગોટલા જેવો કઈ નાખ્યો પેલો લુગડા જેવો મારી મારી નો કેરો આય હોય તને કેરો ખવડાવું હા કેરો ખવડા સરપંચ છે ગામનો હાલતો છે કે કેરી સોડિયો ના મળે સોડિયો ગાય ગામ પેલો બોર્ડર હમણાં આવી જાય ને તો વેચ બેડા ફાડી નાખીએ. મગન તો એ આવી જાય તો બોર્ડર પેલું આડું લઈ સમાધાન કરવામાં આપું સમાધાન છે શું તમને હમણાં હાલ આપણા હમણાં ઉપડી દોત. ઉભા ઉભી રહ્યા આવ કરો અરે મગન હા કેટલી લાયા કેરીઓ કેરીએ 5 કિલો લેતા આવે પેલો રહ્યો કોણ ભગત. એવું છે સમાધાન કરી નાખી સમાધાન કરી નાખ્યું નહીં જો અમે સગન મગન છીએ ને એ કઈ સબાદો નથી. હા એવું તે આમ ચા કગરતા તક નહીં હવે જ્યાં ને કગરી પડે ભાઈ ભૂલ થઈ જાય આલી દઉં ભગત ના ભાગ આલી દઉં. કે તું તારા આખું લઈ લે એમ કહેતો હતો કાળો હા. આખો આબો આલી લીધો કે લઈ જા ભગત લઈ જ જા. એ તો ચેવિતા કગરતા હતા એ તો મને જ ખબર છે અને હું વાત કરું હા જઈને બેઠા ને ત્યારે કાળો કે ખબર આ પેલો બોડાર કે ચા મૂકો ઠંડુ મૂકો હાલ તો ચા જાબા દે ને એવી બનાવી લે ને ચા આમ ઉતરે ના ઉતરે એટલી ઝાડુ ડૂ. બે રકાબે ભરીને ઠોચી ગયા એવું હા. હું કહું છું પોણીએ ભાડ્યું તું કે નતું ભાડ્યું તેમ એટલે હું આ કીધું એ મસ્કરી લાગી તને. આ તો કીધું વળી અને આહુ જોવો છે લમણા વાળા એ તો પેલો ભગત આવક નહીં કાળું દેખાય પેલો ઓના કાળું લઈને આવી છે. અને હું કહું હા પોણી ચોકડ વળી તું તમારે લાગત તો તો વળી બધું પત્તર રગડી ખબર પડી દેવાના. ચોકડ પોણી વળી તું ઉતારાય હેડ્યા તા ના પાણી તો તરવડી તો ઓ રવા દો હા છુપાવશો નહીં હું જોઈ રહ્યો તો વઠા રહી રહી પેલા સરપંચ આડું લઈને આયા તે એવા કગરતા તાક તઈને તઈ ઓય તાન તને બધી ખબર છે તાન તું એ હું લેવો કાણ ઉભો રાખી હેડ જે ના કમળા આવી તા ને મને તો ખાવા સમાધાન કરતા હતા ને હું કર્યું સમાધાનમાં હું કાળો જોરદાર લોચા પડી જાય તો પછી ભેગો થાય વાત કરીએ. આ તો બાપુ જોઈ ને તાણ જ ભાગ મળે નકર ના મળે હાર જો કે બાપુ પેલો કાર્ય તમારે આપું કરી નાખશે. અમારે શું કરવા કોઈની આગેવાની કરવી પડે ખાઈ વેચ ખાય ભગત ના કેરીઓ નકર જાય તે જ લેવા જો કોઈ આગેવાની કરવા જતા ઈવાનો ફોર્મ ને ઘેર ડોશી આગળ કોઈ હેડતું નહીં અને આગેવાની કરી છે આ સરપંચ જોડી જવા દે મને કેવો ભાગ આલ્યો છે મારે જોવું પડે કે આ તો નક્કી ના કહેવાય ભાગ હાલ દીધો હતો સરપંચે પણ મુએ જોયું તું ને તે પેલા નાઠેલા હતા થોડું ચરાવા દે ભાગ હાલતા જ ના એ હનો ભાગ તમારે હાલવાનો હોય કેરીઓ પોણી તમે પોવો અબાર અને ભાગ ભગત લઈ જાય ચાલતું છે આવું 2-3 પોઈન્ટ જઈને મારું ને છોકરો ઓલે કેરીઓ લઈ જવા દે અમે છોકરો કોઈ શી વાપરો કે બાપા કેરીઓ લેતા આવજો કેરીઓ મફતની કેરીઓ મળી ને તો લઈ જવું વળી ચટણી બનાવીને ખોય કે ઉનાળાની બેઠેલા તો છી જ 2-3 હારી વાતો કરવા દે જઈને સરપંચ ઓહો, કાળો બોલો કેવું ચાલે છે તો ખરા બપોરે ઉનાળા હોય ક્યારે બે હતો નહીં ભાઈ શું કરો તા કયો સરપંચ તમ આવી કે આયો તો કહું સરપંચ જોડે જતાવા દે તબિયત પાણી ભૂખું કર જઈને આના ગામમાં એવો નંગત તું છે કે મારી ખબર ગાડી એવો છે કેવું ચાલે છે કયો ચાલવા તો હમણાં આયા હતા ને કેરનો ભાગ લેવા હારી કેરીઓ ઊણ તો આવી છે ભાગ લેવા આવ્યો તો ભાઈ ભાગ લેવાય તો મને ભેગો થયો વચ્ચી થયો ઓવ આલ્યો છે ને ભાગ ભાગ તો આલ્યો છે ને બરાબર નો તને ખબર નહીં મારા બાપને મુએ ભાગ આલ્યો નહીં ના જાણાભાઈને ભાગ આલું લે હું કાઢી નાખેલા છો ગામમાં એ તો ખબર છે તને જ ખબર હોય મારી તો પાછી સરપંચ હું કહું છું હું 2-4 આલજો કહું કેરીઓ આવું રોણેપથી માગે ને હા. તો 4 ની આટ આલું પણ તને ખબર નહીં
જેનાથી મોટું કેવો હતો વાત સાચી. કાયમિક થી ઊંધો હતો ને તે આ સુધી ઊંધો જ છું પાછો. થોડી આપણે મર્યાદામાં રહીને વાત કરવી પડે. તો મર્યાદા આ તો મારું મારું કરતો તો પછી એ કેરીઓ ખાય ગોટલોય ના આલું. ભાઈને મારવા કહેતો તો. ભાઈને નહીં મોટા ભાઈને મારવા આવ્યો તો. આવું તો ના હોય સરપંચ. કોળી લઈને પાછો મંડેલો કાપવા. ઓહો, બાપ દાદા એ મોટા કરીને કાપી નાખાતા છે. અલે એના મોય ચોસ ફૂંચી ખાવા હતું ને તે પેલી લાયો છે ને રોડ સાફ કરી નાખ્યો ને ભાઈને. એ દોતાર વાહમાં છે પાછો. એ સવલી રહી ને આ તો કેવું પડે પણ કોઈ ઓછો નહીં. વણાઈ ગયો છે પાછો પાડામ પઠેમ. અરે પડે પડે ખાય એટલે વણાય જ કે પેલો વણાટ નહીં વણતા એ તો વણાઈ જાય છે. આમ પાછો ગાળો તો ચેવી બોલી છે ખબર હે ને તમને? તો ભાઈ જ ખબર આપણા હોય ને આપણા જેવો તો નાહી દે કોમ. હું તો દાઢો પાડી નાખું સરપંચ. એ તો તારું બરોબર છે પણ તારે કોઈ તકલીફ તો નહીં ને ઘેર. મારે જ કોઈ તકલીફ નહીં. હવારો મુઠે એટલે આ કોડલે હેડી નીકળે. કેરીઓ લેવી છે ને લેવી તો પડશે જ તો કે. ડોશી હવાર વેલી આવી હતી ને તે ઠેલી ભરીને પેલા ઉડ્યા તું જોયું તો પાછી છે ને તે હારી હારી ખોતરી ખાઈ ગયા ને તે પડી છે. લેતો જા છોકરો લે ઠેલી ભરેલી જ છે. એટલે હું ઉરાને હેઠી ખવડાવશો અમન? હા ઉરાને હેઠી ખવડાવશો? હું કહું છું ઉરાને હેઠી તો ના ખાઉં પણ 2-4 પાડી જઉં છું. ના પાડી તને ના તો ના પાડો કે. તો ના પાડી છે. ના પાડી જઉં છું. પાડતો દા હેડ ને તારા જેવું કોણ થાય. ડોશી શક નહીં ઘેર. તારા ડોશી ની હું કોમ છે લે. આ તો ચોક બારે જાય તો ગાળો બોલે પાછી. નહીં બેઠો હોય એ તો ડોશિયાની મને ખબર છે. એ બરોબર કાળા ડોશી કોઈનું નહીં ખમતી પાછી. એ તો ભાઈ ખમી પણ ડોશિયો નહીં કમતી. તો ના હોય તો પાડતો જા ઘણી વાર આરામ કરવો છે. કશો વાંધો નહીં. કાલ બાલ ઓટો મારું છું પછી. માર દે તાર હો. હાર.